ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આગળ વાત કરીએ તો અમદાવાદના શાહીબાગમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને દર્શનાર્થીઓ માટે આજથી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। કોરોનાની સ્થિતિને જોતા મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો। 30 નવેમ્બર બાદની પરિસ્થિતિને જોયા બાદ મંદિર ખોલવા અંગે નિર્ણય થશે। સંક્રમણ ન વકરે તે માટે બીએપીએસ શાહીબાગ મંદિરના કોઠારી સાધુ આત્મકીર્તિદાસજીએ કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવાની હરિભક્તોને અપીલ પણ કરી છે। અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજથી સોમવાર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે ન માત્ર મંદિર પરંતુ જે તમામ જે સંસ્કારધામ છે તે પણ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે અને અહીંયા આગળ હરિભક્તો મંદિરની બહાર જ અહીંયા આગળ દર્શનનો જે લાભ છે તે લઈ રહ્યા છે। તમામ લોકો મંદિરના જે મુખ્ય પ્રવેશદ્વાર છે તેની બહાર ઊભા રહીને અને ભગવાનની પૂજા કરી રહ્યા છે। ખાસ કરીને અહીંના જે સ્વામીજી છે તમામ હરિભક્તોને અપીલ પણ કરી છે કે કોરોનાની તમામ પ્રકારની જે ગાઈડલાઈન છે તેનું અનુસરણ કરે। આપણી સાથે હરિભક્તો છે તેમની સાથે વાત કરીશું। જે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી સોમવાર સુધી ફરી એક વખત મંદિર બંધ કરવામાં આવ્યું છે। આજની હાલની પરિસ્થિતિને જોતા તે ખૂબ જ જરૂરી છે। આપણે સૌ ઘરે બેઠા અથવા આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ ભક્તિ કરી શકીએ છીએ, પરંતુ આપણા ભક્તિના અતિરેકના લીધે કોઈના સ્વાસ્થ્યને જોખમ થાય તે ખરેખર ખોટી વાત છે। તેથી આ જે નિર્ણય સંતોએ અને હરિભક્તો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ સરસ નિર્ણય છે। ખાસ કરીને આ બીએપીએસ સ્વામિનારાયણનું જે મંદિર છે તે શરદ પૂનમથી ખોલવામાં આવ્યું હતું। બેસતા વર્ષના દિવસે અહીંયા આગળ અન્નકૂટ પણ દર્શન પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત જે અમદાવાદ શહેરમાં કોરોનાની જે બીજી લહેરની શરૂઆત થઈ છે તેને ધ્યાનમાં રાખીને સંતો મહંતો દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આપ પણ અહીંયા આગળ નિત્યક્રમ પ્રમાણે દર્શનનો લાભ લેવા માટે આવ્યો છે। આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમને કોઠારી સ્વામીના આદેશથી કોરોનાની મહામારીના હિસાબે આ સ્વામીએ આ નિર્ણય લીધો છે, તો દરેક હરિભક્તોને આ નિયમ નીતિ મુજબ પાળવાની આજ્ઞા કરી છે। તમામ જે હરિભક્તો છે તે કોરોનાના તમામ નિયમોનું પાલન કરે। આપ પણ અહીંયા આગળ આવ્યા છો, દર્શનનો લાભ લઈ રહ્યા છો, નિયમોનું કઈ રીતે પાલન કરશો? નિયમોનું અમારા કોઠારી સ્વામી કે એ રીતે પાલન કરવાનું અહીંયા સંતોની આજ્ઞાથી અમે પાલન કરીએ છીએ। છેલ્લા જેટલા વર્ષથી કોરોના ચાલે ત્યાં સુધી સંતોની આજ્ઞા ના થાય ત્યાં સુધી અહીંયા પાલન થાય છે અમારું।